एक फिल्म नो डायलॉग है, अगर तुम किसी चीज़ को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की साजिश में लग जाती है। શું ગુજરાતમાં ટેટ અને ટાટના ઉમેદવારો સાથે આ થયું તો એનો જવાબ આંશિક રીતે હા હોઈ શકે, પણ હકીકત એ છે કે મોટાભાગે સરકારો માત્ર દબાણમાં આવીને કામ નથી કરતી, એમને લાગે કે જરૂરી છે તો ઘણીવાર એ નિર્ણયો લેવાતા હોય છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। એવું કહેવાતું હતું કે ગુજરાતમાં બ્યુરોક્રેસી નથી ઈચ્છતી કે રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે। અમલદારો નથી ઈચ્છતા કે રાજ્યમાં શિક્ષકોની ભરતી કરીએ, કેમ કે અમલદારોને એવું લાગે છે કે શિક્ષક માત્ર ચોર છે। એમના પોતાના અંગત અનુભવોના આધારે જો રાજ્યના શિક્ષણ સચિવે એવો નિર્ણય કર્યો કે શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો રાજ્ય સરકાર આટલા વર્ષો સુધી એમની સાથે સહમત શું કામ રહી, એ પ્રશ્ન હતો। પણ ખેર, હવે એ અસહમતિ સ્પષ્ટ રૂપે સામે આવી। રાજ્યના શિક્ષણ પ્રધાન હોય કે પછી પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, એમણે સામે આવીને કરેલી જાહેરાત કે જે તે સમયે મુખ્યમંત્રીએ જાતે કરેલું ટ્વીટ, અને હવે એમાં આંકડો પણ ઉમેરાયો છે। ભરતી હવે અલગ અલગ, એટલે ઓગસ્ટ, આવતા મહિનાથી એ ભરતી શરૂ થશે। ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 5 મહિનામાં અલગ અલગ રીતે તબક્કા પ્રમાણે ભરતી કરવામાં આવશે, જેમાં આચાર્ય, ટેટ 1, ટેટ 2, ટાટ બધાની જ ભરતી કરવામાં આવશે। આંકડા અલગ અલગ છે। વિસ્તારથી પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે શું કહ્યું, સાંભળો એમને। 17,200 જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ 1 અને ટેટ 2 ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, અને આમ કુલ મળી અને 24,700 જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નિર્ણય કર્યો છે એટલું નહીં, પરંતુ કેવી રીતે ભરતી કરવી, કઈ તારીખમાં કરવી, એ તમામ વિગતો જે હું આપને આપીશ, તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર। ટેટની પરીક્ષા માટે 2023 સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે। એટલે 2011 થી લઈ અને 2023 સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા, જેમની પાસે પ્રમાણપત્ર છે, એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે, અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે। અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે 29/4/23 ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે। એટલે ટેટમાં 2011 થી 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે, જ્યારે ટાટ માટે આ 2023માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેથી કરી ખૂબ બધા યુવાનોને, લગભગ 24,700 યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે। હવે શિક્ષકોની નૈતિક જવાબદારીમાં આવે છે કે દરેક ભ્રમણાઓને ભાંગીને, તોડીને, જ્યારે કોઈએ ભરોસા સાથે તમને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે, એવી પરીક્ષાના અંતે જે પરીક્ષા અમે એવું માનીએ છીએ કે તમે ખૂબ મહેનત કરીને, જાતે મહેનત કરીને પાસ કરી હશે, કોઈ પેપર ફૂટ્યા નહીં હોય ને જેન્યુન રીતે તમે એ સિસ્ટમમાં આગળ ગયા હશો, પણ એના પછી તમારી જવાબદારી છે કે તમે જો લડતના અંતે કશુંક મેળવો છો, જે ઝંખના હતી તમને વર્ષોથી, એ તમને મળે છે, તો એ બાળકોની અંદર પ્રામાણિકતાના પાઠ પૂરજો, કેમ કે આવનારી પેઢી આપણા રાજ્ય અને આપણા દેશને જે ઉપર લઈ જવાની છે એ આ પેઢી છે। એ પેઢીની અંદર જો તમે એવું માનસ ઉમેરી દીધું કે ભાઈ ચોરી કરો, કંઈ પણ થાય, સેટિંગ કરો, સેટિંગ કરીને સિસ્ટમમાં ઘૂસી જાઓ, રૂપિયા બનાવો, રૂપિયા છાપવાની ફેક્ટરી સમજો, તો આ દુઃખદ થવાનું છે। એ શિક્ષકો છે જેમનો બહુ જ મોટા લોકો આખું જીવન આભાર માનતો રહે છે। ગુજરાતમાં પણ શિક્ષકો એવી વ્યવસ્થા બનાવે કે છોકરાઓ ખૂબ મોટા પદ પર પહોંચ્યા પછી, પ્રામાણિકતાથી એ મોટા પદ પર પહોંચ્યા પછી એમના માટે 100 કરોડની ક્લબમાં પહેલાં આવી જવું પ્રાયોરિટી ન હોય, પણ આ રાજ્ય અને દેશ માટે કશુંક સારું કરવું, અને જે પણ કરવું એ પ્રામાણિકતાથી કરવું એ હોય। પૈસો કમાવો ખોટી વસ્તુ નથી, પૈસો કમાવો એ ખૂબ સુંદર વસ્તુ છે। તમે આ રાજ્યની સંપત્તિમાં વધારો કરી રહ્યા છો, તમે 100 કરોડ, 1000 કરોડ અને લાખો કરોડ રૂપિયા કમાવો। ગુજરાતમાંથી અનેક અદાણી ને અંબાણી ને બહુ બધા લોકો નીકળે,
પણ એના પછી જે નીચેનો તબક્કો છે એ જો શોષિત છે તો એ લાખો કરોડોનો કોઈ મતલબ નથી રહેવાનો, એ બેલેન્સ નથી જળવાતું તો મતલબ નથી રહેવાનો. ને એટલે જ ઘણું બધું છે કે જે શિક્ષક મનમાં પૂરી શકે છે. શિક્ષકો પાસેથી એક અપેક્ષા એ પણ રહેશે કે તમે એને ભીડનો હિસ્સો ન બનાવો. વાત હાથરસની કરવી છે. જ્યારે 100 કરતાં વધારે લોકો ભીડના કારણે મરી જાય તો શું કહીશું? માણસ શું કામ જન્મે છે? આટલા મોટા દેશમાં જ્યાં આટલા કરોડોની વસ્તી છે ત્યાં માણસ જન્મે છે, કતારમાં ઊભો રહે છે, કચડાય છે, પુલ પરથી પડી જાય છે, ક્યારેક બોટ ઉલટી થઈ જાય છે, ક્યારેક ગેમ ઝોનમાં મરી જાય છે. રાજ્યો, શહેર, સરકારો, પક્ષો, વિપક્ષો બધું બદલાયું, આટલા વર્ષોથી બદલાયું. હરિયાણાની એ દુર્ઘટના કે જેમાં શાળાનું એક ફંક્શન હતું ને આગ લાગીને 150 બાળકો મર્યા. તમિલનાડુમાં એ થયું, ગુજરાતમાં એ થયું, યુપીમાં એ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીઓ તો દરેક રાજ્યમાં બદલાઈ ગયા છે, પણ છતાંય એ વ્યવસ્થા નથી બદલાઈ, કેમ કે આપણે એ શીખવી જ નથી શક્યા કે ભીડ જ્યારે જ્યારે બેકાબૂ થાય છે ત્યારે એ ભીડનો હિસ્સો તમે શું કામ હોવ છો. દરેક વખતે શિક્ષણને આ વાત સાથે લેવા દેવા નથી. આપણી પાસે બેઝિક સેન્સ જ નથી. એ ભોલે બાબા અને એના પર અંધશ્રદ્ધાની સાથે કરેલો ભરોસો ને બધી વાત સાચી, પણ આ ભીડ તો ગમે ત્યાં થઈ શકે છે. તમે જ્યારે ઈશ્વરના દર્શન કરવા માટે ધાર્મિક કાર્યક્રમોમાં અને ફરવાના સ્થળો પર આ ભીડ સૌથી વધારે જોવા મળે છે. જો તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ છો ને તમને એવું લાગે છે કે આ જે સંખ્યા છે એ ભીડ છે અને અનિયંત્રિત થાય તો તમારા જીવને પણ નુકસાન છે, તો એ તમે ત્યાંથી નીકળો. સવારની ભગવાનની મંગલા આરતી માટે તમે ભીડમાં છો અને ભીડનું વિજ્ઞાન તમે સમજતા હશો કે એક ધક્કો લાગે, બીજા માણસને લાગે, આગળ ધક્કો પહોંચાડે, તમે કંટ્રોલ નથી કરી શકતા. એ વખતે હું પણ એવી ભીડનો જે તે સમયે હિસ્સો રહેલી છું. મંદિરમાં દર્શન કરતી વખતે મને ખબર છે કે એક ધક્કો જ્યારે વાગે છે ત્યારે તમે ઈચ્છો કે ન ઈચ્છો એ ધક્કાને રોકી નથી શકતા. એક સાથે બધું બળ તમારા પર આવે છે. ડોમિનો ઇફેક્ટ સર્જાય છે જો તમે વિજ્ઞાનના વિદ્યાર્થી છો તો. એટલે તમને ખબર છે કે એ જે ધક્કા છે એ રોકાઈ નથી શકતા. હાથરસમાં પણ એ થયું, પણ એનાથી એ વધારે દુર્ભાગ્યપૂર્ણ દરેક વખતે એ હોય છે કે સિસ્ટમ શું કામ મૃત્યુનો શણગાર કરવામાં અને લોકોને બચાવવામાં અને આરોપીને બચાવવામાં કામે લાગી જાય છે. એ ભોલી બાબા કોણ હતો? યુપી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ જે તે સમયે હતો. આ દુર્ઘટના પછી અનેક પ્રતિક્રિયાઓ આવી છે, તમને સંભળાવવી છે. પણ મુખ્યમંત્રી જ્યારે ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા ત્યારે અધિકારીઓએ સરસ મજાનું શણગારેલા ફળના બાસ્કેટ ત્યાં મૂકી દીધા. ફળના બાસ્કેટની નહીં, જ્યારે એમને લઈ ગયા હોસ્પિટલમાં ત્યારે સરકારી દવાખાનામાં ડૉક્ટરની જરૂર હતી, જે કમનસીબે નહોતા. એટલે ગુજરાત વિકસિત થઈ ગયું છે પેપર પર અને યુપી વિકસિત થવાની હરણફાળ ભરી રહ્યું છે ને રેસમાં દોડમાં આગળ છે. પશ્ચિમ બંગાળ પોતાને ટોચ પર જ માને છે ને તમિલનાડુ તો પોતાને અલગ જ દુનિયાનું માને છે. આ બધા જ રાજ્યો બદલાય, પણ જ્યારે 60 લોકો, 150 લોકો આવી રીતે એક સાથે માણસો મરી જાય અને તોય શું ફરક પડે? તો કે કશો જ નહીં. આખી સિસ્ટમ ક્યાં લાગે છે? તો સિસ્ટમનું ફોકસ છે સરકારની છબી સુધારવામાં. આ સમય છે સરકારને ટીકા તીખા સવાલો વધારેમાં વધારે પૂછાશે. પત્રકારનું કામ એ છે એ કરવાનું, એ બોલવાનું, એ પૂછવાનું. જો એ નથી થતું તો વધારે ચિંતાનો વિષય છે. એ નથી થતું તો એનો મતલબ કે આપણે બીજા 1,500,000ની રાહ જોઈ રહ્યા છીએ મૃત્યુની. પણ મોરબી વખતે શું થયું? જેની જવાબદારી હતી મદદ પહોંચાડવાની, એ લોકો મૃત્યુ પછી જ્યારે મૃતદેહો બધા ગણાઈ ગયા એના પછી હોસ્પિટલમાં માતમનો શણગાર કરવામાં લાગ્યા, રંગરોગાન કરવામાં આવ્યું ને ચાદરો બદલવામાં આવીને નવા વોટર કુલર લગાવવામાં આવ્યા. આખા દેશ અને દુનિયાએ આ કરુણ તસવીરો જોઈ. યુપીમાં એના પછી એ કશું શીખ્યા નહીં. એટલે આપણે જે નેતાઓને ખુશ કરવા માટે આ કરીએ છીએ, કમનસીબે એ નેતાઓનું નુકસાન થઈ રહ્યું છે. એ પ્રધાનમંત્રી મોદી હોય કે એ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ કે એ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને ખુશ કરવાના ચક્કરમાં જે લોકો સત્ય પર પડદો ઢાંકી રહ્યા છે ને એમની આગળ મીઠું મીઠું બોલીને આપણે આવું કરીશું ને આપણે આવું કરી દેવું જોઈએ એ લોકો કરે છે, એમનું નુકસાન કરે છે. જો એમનો કોઈ ફાયદો કરાવશે તો માત્ર એ લોકો જ કે જે સત્ય નગ્ન અવસ્થામાં કહેશે, જે છે એ કહેશે. એને કોઈ જ કપડાં નહીં પહેરાવે. જે ખોટું છે એ ખોટું છે અને ખોટું જ કહેશે. એટલે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના દિગ્ગજ નેતાઓ જ્યાં સુધી એ સત્ય કહી શકે એવા લોકોની આજુબાજુ ટીમ નહીં રાખે ત્યાં સુધી આ સવાલો થવાના છે. હાથરસ મામલે આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. केंद्र और राज्य सरकार ने आर्थिक सहायता की भी घोषणा की है. जो निर्दोष लोग इस पूरे हादसे के शिकार हुए हैं, उनके जो नाबालिग बच्चे हैं, जो स्कूल में पढ़ने वाले बच्चे हैं, उनको हम उत्तर प्रदेश मुख्यमंत्री बाल सेवा योजना के अंतर्गत उन बच्चों की पढ़ाई की व्यवस्था हम लोग राज्य सरकार से करवाएंगे. उन्हें जिस भी स्कूल में पढ़ रहे होंगे, जिन भी संस्थाओं में पढ़ रहे होंगे, या उनके स्कॉलरशिप आदि की व्यवस्था के लिए भी राज्य सरकार ने तय किया है. और प्रत्येक मृतक के परिवारजन को भी
केंद्र और राज्य सरकार मिलकर के 4 लाख रुपए की सहायता और गंभीर रूप से घायल व्यक्ति को 1 लाख रुपए की सहायता दे रही है। धन्यवाद। દેશની સંસદમાં આજે શું થયું? ફરી એકવાર વિપક્ષે પ્રધાનમંત્રીનો જવાબ સાંભળવાની પણ દરકાર ન લીધી. એ રાહુલ ગાંધી હોય, મલ્લિકાર્જુન ખડગે હોય કે અનેક નેતાઓ કલાકોના કલાકો સુધી બોલ્યા, સત્તાએ એમને સાંભળ્યા. એ વિપક્ષમાં છે, એ આરોપ લગાવે છે, એ પ્રશ્નો પૂછે છે, તો એ જેટલું સાંભળવાની જવાબદારી સત્તાની છે, સત્તા બોલે ત્યારે સાંભળવાની જવાબદારી વિપક્ષની પણ છે. સંસદની એક એક મિનિટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે અને એ કરોડો ના રાહુલ ગાંધી પોતાના ગજવામાંથી આપે છે, ના બીજું કોઈ આપે છે. એ આપણે આપીએ છીએ. અને એટલે જ કોઈ રાજ્ય કોઈને લખીને નથી આપી દીધું, એમ દેશ પણ કોઈને લખીને નથી આપી દીધો. એટલે 10 વર્ષ જો સત્તાની બહાર કોંગ્રેસને રહેવાનું થયું હોય તો એ બહુ જ સામાન્ય પરિસ્થિતિ છે. લોકશાહીમાં આવું જ હોય. લોકશાહીમાં કોઈ પરમાનન્ટ નથી. એટલે કોંગ્રેસ 2014 પહેલા એ ભ્રમણામાં હતી કે અમે જ છીએ અને અમને 7/12માં નામ લખીને આપી દીધેલું છે. એ ભ્રમણા તૂટી ત્યારે આઘાતમાંથી 10 વર્ષે બહાર આવ્યા અને પછી વિપક્ષમાં પણ ટકી શકો એટલી 98 બેઠક પર આવ્યા. એના પછી સાંભળવાનું શું કામ નહીં? પણ સાંભળવાની વિપક્ષને પણ દરકાર નથી. સત્તાને અહંકાર હોય પોતાની સત્તાનો. પ્રશ્ન એ થાય છે કે વિપક્ષ એના અહંકારમાં જતું રહે છે. પણ ખેર, જૂની સત્તાનો નશો એ થોડો ઓછો થોડો હોય છે. આટલા વર્ષોથી સત્તા હતી તો એ નશો રહેવાનો. પ્રધાનમંત્રી રાજ્યસભામાં બોલ્યા ત્યારે વિપક્ષે હોબાળો કર્યો. સવાલ માત્ર હોબાળો કરવાનો નહોતો, યથોચિત ન્યાય માંગવાનો નહોતો, પણ જે પ્રશ્નો તમે કરી રહ્યા છો, રાષ્ટ્રપતિ જે બોલ્યા છે, એ બધા પર જ્યારે પ્રધાનમંત્રી કશુંક બોલે છે, પોતાનો જવાબ પ્રસ્તાવ મૂકે છે, તો સાંભળવા તો જોઈતા હતા એમને. વિપક્ષે કર્યું વોકઆઉટ. પ્રધાનમંત્રી મોદીના ભાષણમાંથી શું રહ્યા મુખ્ય મુદ્દાઓ સાંભળીએ, કરીએ એના પર નજર. ये कांग्रेस वाले भ्रष्टाचारी बचाओ आंदोलन चलाने लग गए बेशर्मी के साथ. जिनको सजाएं मिली है भ्रष्टाचार में, इनके साथ तस्वीरें निकालने में को मजा आ रहा है. पहले ये लोग हमको पूछते थे, बातें तो बड़ी करते थे, भ्रष्टाचारियों पर कार्रवाई क्यों नहीं होती है. और जब भ्रष्टाचारी जेल जा रहे हैं तो हंगामा कर रहे हैं. क्या आप लोगों को जेल क्या भेज रहे हो? आदरणीय सभापति जी, यहां चर्चा के दौरान केंद्र की जांच एजेंसियों पर आरोप लगाए गए हैं. जांच एजेंसियों का ये सरकार दुरुपयोग कर रही है, ऐसा कहा गया है. आदरणीय सभापति जी, अब आप मुझे बताइए, भ्रष्टाचार करे आप, शराब घोटाला करे आप, बच्चों के क्लास के बनाने में घोटाला करे आप, पानी तक में घोटाला करे आप, आपकी शिकायत करे कांग्रेस, आपको कोर्ट में घसीट करके ले जाए कांग्रेस, और अब कार्रवाई हो तो गाली दे मोदी को. और अब आपस में जरा साथी बन गए हैं लोग. और हिम्मत है तो सदन में खड़े होकर के जवाब मांगो. कांग्रेस पार्टी से मैं आप वालों से कहता हूं, कांग्रेस भी बताएं कि आपने प्रेस कॉन्फ्रेंस करके आपके घोटालों के इतने सारे सबूत देश के सामने रखे थे. कांग्रेस ने प्रेस कॉन्फ्रेंस की थी, इन्हीं लोगों के खिलाफ की थी. अब ये बताएं कि ये जो उन्होंने सबूत प्रेस कॉन्फ्रेंस करके सारी फाइलें बताई थी, क्या वो सबूत सच्चे थे या झूठे थे? दोनों एक दूसरे को खोल करके रख देंगे. आदरणीय सभापति जी, मुझे विश्वास है ऐसी चीजों का जवाब देने की उनके अंदर हिम्मत नहीं है. वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा एफआईआर की गई है. मणिपुर छोटा सा राज्य है, 11,000 एफआईआर की गई है. 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं. आदरणीय सभापति जी, इस बात को भी हमें स्वीकार करना होगा कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है. इसका मतलब शांति का
आशा रखना, शांति पे भरोसा करना संभव हो रहा है। आज मणिपुर के अधिकांश हिस्सों में आम दिनों की तरह स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले रहे हैं। आदरणीय सभापति जी, जो भी तत्व मणिपुर की आग में घी डालने की कोशिश कर रहे हैं, मैं उनसे आगाह करता हूं कि ये हरकतें बंद करें। एक समय आएगा मणिपुर ही उनको रिजेक्ट करने वाला है। ऐसे लोगों को, जो लोग मणिपुर के इतिहास को जानते हैं, मणिपुर की घटनाक्रम को जानते हैं, उनको पता है कि वहां का सामाजिक संघर्ष का एक लंबा इतिहास रहा है। उस संघर्ष की मानसिकता की जड़ें बहुत गहरी हैं, इसको कोई नकार नहीं सकता है। देश देख रहा है, झूठ फैलाने वालों की सत्य सुनने की ताकत भी नहीं होती। जिनका सत्य से मुकाबला करना, इसके लिए जिनके हौसले नहीं है, वो बैठ करके इतनी चर्चा के बाद उन्होंने उठाए हुए सवालों के जवाब भी सुनने की हिम्मत नहीं है। इन्होंने ये अपर हाउस को अपमानित कर रहे हैं। इस अपर हाउस की महान परंपरा को अपमानित कर रहे हैं। आदरणीय सभापति जी, देश की जनता ने हर प्रकार से उनको इतना पराजित कर दिया है कि अब उनके पास गली मोहल्ले में चीखने के सिवाय कुछ बचा नहीं। અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત ગુજરાત રાજ્યના બે અધિકારીઓની કરવી છે। એક ખૂબ મોટા અધિકારી છે, એક નાના પોલીસના કર્મચારી છે, પણ એ નાના અને મોટા કરતા એમની કુબુદ્ધિ વિશે અને એમને પોષણ કરનારા તત્વો વિશે વાત કરવી છે। એક ટીપીઓ સાગઠિયા છે। સરકાર દાવો કરે છે કે ખૂબ પ્રતિબદ્ધતાથી કોઈ દબાણ અને હસ્તક્ષેપ વગર કાર્યવાહી કરી રહી છે। દબાણ કે હસ્તક્ષેપ વગર થતી કાર્યવાહી હોય તો સાગઠિયાને કોણે સપોર્ટ કર્યો? 55 વર્ષની ઉંમરના સાગઠિયા કે જે ટીપીઓ નહોતા, માત્ર એમને ઇન્ચાર્જ મૂકવામાં આવ્યા હતા, એમને કોણે અને કોની ભલામણથી તમે કાયમી કરી દીધા? અને એ કાયમી કરતી વખતે શું 10 કરોડનો કે 1 કરોડનો કે 5 કરોડનો કે ગમે તેટલાનો વહીવટ થયો હતો? એ થયો તો કોના મારફતે થયો, કોણે કર્યો? આ કોઈ પ્રશ્નોના જો જવાબ તમે ખુલીને સામે આવીને નથી આપી શકતા તો આ રહેશે પ્રશ્ન। પ્રશ્ન એવું પૂછાય છે ને કે ભાઈ તમારા અમદાવાદમાં રસ્તો તૂટે તો તમે પીએમને વચ્ચે કેમ લાવો છો? વાત સાચી છે, દરેક વખતે સરકારો પર દોષારોપણ કરવાનું, અધિકારીઓને કંઈ પણ બોલવાનું, પ્રધાનમંત્રીને બોલી દેવાથી થોડું સોલ્યુશન આવી જાય છે। તમારા ગામનો રસ્તો તૂટે છે તો પંચાયતમાં પૂછો, શહેરનો તૂટે છે તો કોર્પોરેશનમાં પૂછો। નાગરિક તરીકે તમે શું કરી રહ્યા હતા? તમે તમાશો જોઈ રહ્યા હતા? રાજ્ય દેશમાં એમ પણ 40%થી વધારે નાગરિક જે વોટ આપવાને લાયક છે વોટ નથી આપતા। જે આપે છે એમાંથી 10% વોટ એવા છે કે જે ખરીદાય છે, રૂપિયાથી લેવાય છે। બાકીના મોટા ભાગના ધર્મ કે જાતિ જોઈને આપે છે। માંડ 10% લોકો દેશમાં એવા છે કે જે જેન્યુઅનલી એ બધા મુદ્દા પર વોટ આપે છે અને બોલશે તો એના અવાજની ડોમિનો ઇફેક્ટ નથી થવાની જે ભીડમાં બાકીના અવાજોની થતી હોય છે, પણ એ 10% નથી બોલતા કેમ કે એને પણ કોઈને કોઈ ડર સતાવતો હોય છે। પણ એ બધાની વચ્ચે વાત એ આવે ને કે પીએમ ક્યાંથી આવે છે? તો તમે પંચાયતની ચૂંટણીમાં પીએમને શું કામ ઘુસાડો છો? તમે ચૂંટણી કરી રહ્યા હો, તમારે કોર્પોરેટરને ચૂંટવાના છે, પીએમ ક્યાંથી આવે છે? તમારે રાજકોટના એક ટીપીઓની કશું કરવું છે તો એ એવા વ્યક્તિનું કેમ ચાલે છે જે એવો દાવો કરે છે કે અમે મોટા સાહેબને ઓળખીએ છીએ? તો મોટા સાહેબે તો કહ્યું નહોતું કે સાગઠિયાને 55 વર્ષે પણ રાખી દેજો નોકરી અને ટીપીઓ બનાવી દેજો, પણ છતાં એવું થાય છે। એટલા માટે કેમ કે મનમાં ડર છે કે મોટા સાહેબને ઓળખે છે એવા નેતા ભલામણ લઈને આવે છે અને અમે આ નહીં કરીએ તો સાહેબ બોલશે। સાહેબ બોલ્યા હોય એવા ઉદાહરણ મને નથી ખબર કેટલા છે રાજ્યમાં, પણ જો સાહેબો બોલતા હોત એ રીતે તો રાજ્ય કદાચ આટલું એ સારું ન ચાલ્યું હોત। કોઈ નેતા નથી ઈચ્છતો કે એમના શાસનમાં આટલી હદે કરપ્શન થાય।
મુખ્યમંત્રીએ ક્યારેય ન ઈચ્છ્યું હોય કે 27 લોકો આ રીતે મૃત્યુ પામે. ભૂપેન્દ્ર પટેલ પોતાના ટેન્યોરને, પોતાના રાજકીય સમયગાળાને, એમના શાસનના સમયને એ રીતે થોડા યાદ રાખવા ઈચ્છતા હશે કે ભાઈ મોરબી દુર્ઘટના થઈને રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાનો કાંડ થયો. કોઈ સીએમ પોતાના શાસનને ના પેપર લીકથી ઓળખાવા માંગે છે, ના કરપ્શનથી ઓળખાવા માંગે છે, ના મોરબી દુર્ઘટનાથી કે બીજી કોઈ દુર્ઘટનાથી ઓળખાવા માંગે છે, છતાંય આ થાય છે. એનું કારણ એ છે કે એ વહીવટી માળખામાંથી એક કંટ્રોલ જ જતો રહ્યો છે. એ કોઈ નાનો પોલીસનો પીઆઈ હોય કે પછી એક કોન્સ્ટેબલ નામે નીતા ચૌધરી કે જેના પર શિસ્તનો દંડો ક્યાં લાગ્યો. એટલે ગુજરાત પોલીસ હંમેશા એવું ઈચ્છે કે એના પર ખૂબ તટસ્થતાની વાતો થાય. છેલ્લા 5 વર્ષમાં ભાજપ, કોંગ્રેસ કે વિપક્ષો સાથેના સંઘર્ષો કયા કયા? તો ઉદાહરણ તરીકે ગાંધીનગરમાં કમલમમાં આમ આદમી પાર્ટીવાળા ઘૂસ્યા અને જ્યારે ખૂબ મારવામાં આવ્યા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને, ને પછી સામસામે મારામારી એવો આરોપ લાગ્યો ને પછી છેડતીનો ગુનો છે એમ કરીને બધાને જેલમાં પૂરી દીધા. ટ્રેસપાસિંગનો ગુનો હોત તો સમજ્યા, છેડતીનો એ ગુનો દાખલ કરવામાં આવ્યો. એની પહેલા એકવાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયું, પથ્થરમારો થયો. અને જ્યાં સુધી હું રિકોલ કરી શકું છું ત્યાં સુધી નિખિલ સવાણી નામે એક નેતા છે જે પાટીદાર આંદોલનમાંથી આવ્યા હતા, યુવાન છે, એમને પણ માર્યું હતું માથામાં. કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે પોલીસે ફરિયાદ કરી? એના પછી રાહુલ ગાંધીનો હિન્દુવાળો દેશની સંસદમાં આપવામાં આવેલો રિમાર્ક અને એના પછી બજરંગ દળ અને વીએચપી માત્ર નહીં, ભાજપના કાર્યકર્તાઓનું કોંગ્રેસના કાર્યાલયની બહાર જે ઘર્ષણ ને તોફાન થયું, આ રીતે ટ્રેસપાસિંગ લગાવવા જાય તો જે કમલમમાં ઘૂસે નેતાઓને ત્યાં ટ્રેસપાસિંગ લાગે તો અહીંયા બીજા કોઈ કાર્યકર્તાઓ જાય તો ન લાગે. કમનસીબે બહુ સિલેક્ટિવ રીતે કાર્યવાહી થાય છે. પણ દૂધે તો કોઈ ધોયેલા નથી. આજે ઘર્ષણ થયું, આજે સંઘર્ષ થયો એ રોકી શકાયો હોત. એ તસ્દીના કોંગ્રેસના મોટા નેતાઓએ લીધી, એના તસ્દી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ લીધી. સંસદમાં જે થવું જોઈએ અથવા વિધાનસભામાં જે થવું જોઈએ એ તમે સડક પર કરવા માંડ્યા. એ તમારી પાર્ટીના કાર્યકર્તાઓ નથી, એ તમારી પાર્ટીના ગુંડાઓ છે જેને તમે પાળી પોષીને મોટા કરી રહ્યા છો એવું સમજીને કે તમને કામ લાગશે. નિખિલ સવાણીને જ્યારે માથામાં માર વાગ્યો ત્યારે એ કોંગ્રેસમાં હતા, કદાચ હવે ભાજપમાં છે. વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી એક જમ્પ લઈને અપ્રેઝલ લેવાનું હોય તો જમ્પ લેવો પડે એક કંપનીમાંથી બીજી કંપનીમાં. એ જ રીતે એવા અનેક લોકોના ઉદાહરણ છે, ખાલી કોઈ વ્યક્તિગત નથી જવું. અને છતાંય આવું થાય ત્યારે તમે પોલીસની નિષ્પક્ષતા પર કે એની કાર્યવાહી પર કોઈ સંદેહ કરો તો જવાબ છે હા. કચ્છમાં નીતા ચૌધરી નામે એક કોન્સ્ટેબલ બુટલેગર સાથે પકડાય, એની લાઇફસ્ટાઇલ તમે રીલ્સ ને બધું જુઓ તો એવું થાય કે એક હેડ કોન્સ્ટેબલ કેવી રીતે આટલું વૈભવી જીવન જીવે. પણ જીવી શકાય જો તમે ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હોવ, તમે છોકરી હોવ, તમે સુંદર હોવ અને તમે એ બધી વાતોનો ઉપયોગ કરી શકતા હોવ. આવું જ્યારે થાય છે ત્યારે એ સમાજની પણ નિર્બળતા અને આપણી નિરાશા અને નિષ્ફળતા બધું જ સાબિત થાય છે. આ બધું જ્યારે થાય ત્યારે ગુજરાત પોલીસને જોવાનો દ્રષ્ટિકોણ કે ગુજરાતની બ્યુરોક્રેસીને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે. પણ આ બધાને ભેગું કરીને સત્તાને માત્ર એટલો પ્રશ્ન છે, મુખ્યમંત્રીને પણ એટલો પ્રશ્ન છે કે જો તમે નથી ઈચ્છતા કે રાજ્યમાં આવું થાય તો હિંમત તો બતાવવી પડશે તમારે કે તમે એ રાજનેતાઓને પણ ખુલ્લા પાડો જે સચિવાલયમાં તમને પણ ખબર હશે, તમારા અધિકારીઓને પણ ખબર હશે કે ફાઇલો પાસ કરાવવા માટે ફર્યા કરે છે. એ ફાઇલો બીજાની લઈને આવે ને પાસ કરાવે તમારી પાસે રાજનીતિના નામ પર કે ગળામાં ભાજપનો ખેસ પહેર્યો છે એમ કરીને. તો અધિકારીઓને સૂચના આપો કે ખાલી ભાજપનો ખેસ જોઈને કાર્યવાહી ન કરે. આટલી સૂચના આપશો તો એ અડધા પ્રશ્નો સમેટાઈ જવાના છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, મારા વિડીયોને શેર કરો. અને બહારથી શૂટ કરી રહી છું એટલે ટેકનિકલ જે પણ ક્ષતિ સર્જાઈ હોય અથવા લાઇટ પ્રોપર નથી એ બધા માટે ક્ષમા યાચના. થેન્ક યુ.